જૂનાગઢના જે.કે. સ્વામીના નામે વધુ એક ફરિયાદ. ભાજપ કોર્પોરેટર ફસાયા સ્વામીજીના જાળમાં. મંદિર બનાવવાના નામે પડાવ્યા 1 કરોડ. ક્યારે સુધરશે આ કહેવાતા સંતો? સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સંતોના વિવાદો શમવાનું નામ નથી લેતા. સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢના જે.કે. સ્વામી વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોઈએ આ અહેવાલમાં શું છે સમગ્ર વિગત. નમસ્કાર, સ્વાગત છે તમારું BSN TV ન્યૂઝમાં. હું છું આપની સાથે નિધિ ગઢવી. સુરતના બટાર સ્થિત સુયોગનગરમાં રહેતા 42 વર્ષીય હિમાંશુભાઈ પ્રવીણસિંહ રાહુલજીએ જે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભટાર વિસ્તારમાંથી જ ભાજપના કોર્પોરેટર છે, તેઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ વિશે વિગતે વાત કરીએ તો રિંગ રોડ જીવનદીપ કોમ્પ્લેક્સમાં એડવાઇઝર ફાઇનાન્શિયલ સોલ્યુશનના નામે લોન અપાવવાનું કામ કરતા હિમાંશુભાઈ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક મારફતે અમદાવાદના જમીન દલાલ મૌલિક હસમુખભાઈ પરમારના સંપર્કમાં આવ્યા હતા. જેમાં નવેમ્બર 2024માં મૌલિકે આણંદના તારાપુર તાલુકાના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢના મહંત જે.કે. સ્વામી પોઈચા ગામના સ્વામિનારાયણ મંદિર જેવો પ્રોજેક્ટ કરવા ઈચ્છે છે અને જમીન લેવાવાળા અને જમીન વેચવાવાળા પણ તૈયાર છે, પરંતુ જે.કે. સ્વામી ડાયરેક્ટ જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી અને આનું કારણ આપતા તેમણે કહ્યું કે જો અમે જમીન ખરીદવા જઈએ અને અમારા સંપ્રદાયનું નામ પડે એટલે જમીનના ભાવ વધી જાય છે, માટે ફાયદો મેળવવા મધ્યસ્થી રાખવા છે. તેમણે એમ પણ કહ્યું કે આ સોદામાં મારી સાથે દલાલ પાર્થ ઉર્ફે મંસૂર પણ છે. આમ આવી સારી વાતો કરી જે.કે. સ્વામી અને તેમના પીએ ભરત પટેલનો મોબાઈલ નંબર આપી વાત કરવા કહ્યું હતું. હિમાંશુભાઈએ આ બાબતે તેમની સાથે વાત કર્યા બાદ જૂનાગઢ આશ્રમની મુલાકાત પણ લીધી હતી. ત્યાં જે.કે. સ્વામી અને તેમના પીએ બધી વાત કરી સુરેશ ભરવાડ સાથે જમીનનો MOU કર્યા બાદ અમે તમારી પાસેથી જમીન ખરીદી લઈશું અને તેનું MOU થશે એટલે તમને તમારા અવેજના 25% તરત આપી દઈશું તેવી વાત કરી હતી. ત્યારબાદ હિમાંશુભાઈએ જે.કે. સ્વામીના જણાવ્યા અનુસાર જમીનના સોદા માટે મિત્ર રાજેશ જરીવાલા સાથે સુરેશ ભરવાડ અને તેમના ભાગીદાર રમેશ પંચાલ અને તેમના પુત્ર અમિત સાથે વટામણ 4 રસ્તાની એક હોટલમાં મીટિંગ કરી હતી. જોકે ત્યાં થયેલી વાતચીત હિમાંશુભાઈના મિત્ર રાજેશ જરીવાલાને યોગ્ય નહીં લાગતા હિમાંશુભાઈ ત્યાં જ અટકી ગયા હતા. આ પછી જે.કે. સ્વામી અને તેમના પીએ અવારનવાર હિમાંશુભાઈને ફોન કરતા હતા. ત્યારબાદ તેઓ સુરત આવ્યા અને હિમાંશુભાઈને મળીને કહ્યું કે આ ધર્મના કાર્યમાં અમારે તમારી મદદની જરૂર છે. તમને પ્રોજેક્ટમાં નફાની સાથે ટ્રસ્ટી બનાવી દઈશું. આવી વાત કરી હિમાંશુભાઈને મનાવી લીધા હતા. હિમાંશુભાઈએ બાદમાં પોતાના અને મિત્ર શૈલેષભાઈ પટેલ તેમજ તેમના પિતાના એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 1 કરોડથી વધુ ટોકન પેટે સુરેશ ભરવાડ સાથે MOU કરીને આપ્યા હતા. MOUની નકલ વાત થયા મુજબ હિમાંશુભાઈએ સ્વામી અને તેમના પીએને મોકલી હતી. તેમણે 10 દિવસમાં કુલ વેચાણ અવેજના 25% મળી જશે તેમ કહ્યું હતું અને ત્યારબાદ બંને બહાના કાઢી સમય પસાર કરી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. હિમાંશુભાઈ બંનેને મળવા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે પણ ગયા હતા, પણ તેઓ મળતા જ નહોતા. સુરેશ ભરવાડ પણ ફોન ઉપાડતા ન હતા અને જમીન ખરીદવા જેમની પાસેથી પૈસા લીધા હતા તેમણે ઉઘરાણી શરૂ કરી હતી. હિમાંશુભાઈએ પણ વિડીયો દ્વારા સમગ્ર બનાવની વિગત આપી છે, તે જોઈએ. રીંઝા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે.કે. સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે. અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે. અમારે સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે, સંતોના નામ પડશે, અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોના ભાવ વધી જશે, એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં. આવું કરીને 1 કરોડ 1 લાખ રૂપિયાની મારી સાથે ઠગાઈ કરી છે. તેઓ MOU કરનાર ભરવાડ, એમના પીએ, વચેટિયાઓ બધા સહિત 8 થી 9 જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે. અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે. અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે. આશરે 7 જણના MOUની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે. સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો, એમને પણ 50 લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે, એ પણ ધ્યાનમાં આવ્યું છે. એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ. કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને
આ લોકોને સજા મળવી જોઈએ. હિમાંશુભાઈને વરાછામાં ડોક્ટરે સ્વામી અને ટોળકી વિરુદ્ધ આ રીતે જ ₹1.34 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાયાની માહિતી મળતા પોતે પણ છેતરાયા છે તેવી જાણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈએ પણ છેવટે જે.કે. સ્વામી તેમના પીએ સહિત 8 વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં સુરેશ શાર્દુલ, નીલકંઠ ડેવલપર્સના ભરત પટેલ, અમિત પંચાલ, રમેશ પંચાલ, પાર્થ ઉર્ફે મનસુર, મૌલિક પરમારના નામ પણ સામેલ છે. આ વિશે સુરત પોલીસે શું કહ્યું તે જોઈએ. ગત તારીખ 26/7/24 રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાવલજી, જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે, એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી. અગાઉ અરજી હતી, જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળે છે કે એમને પાસે જે.કે. સ્વામી કરીને એક સ્વામિનારાયણ સંત છે, જેમણે આણંદ જિલ્લાની રીંજા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એમના નામે લેવાનું કહી અને બાના પેટે 1 કરોડ 1 લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેના પોલીસમાં આવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે. આ બનાવ નવેમ્બર 2014 થી 2015 દરમિયાન બનવા પામેલ છે, જેમાં હિમાંશુ રાવલજીએ નોટરાઇઝ કરેલા સાટાઘાત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે.કે. સ્વામીને આપેલ છે, જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ શાર્દુલભાઈ ભરવાડના મારફતે આ બધું ડીલિંગ કરવામાં આવે છે, જેમાં કુલ 8 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપને જાણ કરવામાં. સાહેબ, આરોપી પકડાયા છે? શું છે હજુ સુધી હમણાં ગઈકાલે જ ગુનો દાખલ કરેલ છે. આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલ છે. આરોપીઓ શોધવાની તજવીજ ચાલુ છે. આ પ્રકારના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, છતાં લોકો આવા ઠગ સંતો પર વિશ્વાસ કરી બેસે છે અને છેતરાય પણ છે, પરંતુ આ લોકો સામે કોઈ કડક પગલા કેમ લેવામાં નથી આવતા? આ ઠગ સાધુઓ ક્યાં સુધી લોકોને આમ જ છેતરતા રહેશે? અને આ સરકાર આ ઠગ સામે કોઈ કડક પગલા લેશે કે પછી રાજકીય વગ ધરાવતા નફટ સ્વામી અને તેની ઠગ ટોળકી કાયદાથી બચી જાય છે તે હવે જોવું રહ્યું. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSNTV ન્યૂઝ. નમસ્કાર.